આ સામે ગેટ આવી ગયો છે શ્રી કરણી માતા મંદિર. અત્યારે આ બેસવાનું આવ્યું છે. સામે તમે જોઈ શકો છો પાણીની પૂરેપૂરી વ્યવસ્થા છે અને પાણી પણ એકદમ ઠંડુ પાણી છે. તો આ મંદિરની મેઇન સીડી આવી ગઈ છે. જઈએ છીએ ઉપર આપણે હવે આ ઉપરથી તમે મસ્ત જોરદાર આ વ્યૂ જોઈ શકો છો. આખો ઉદયપુર સિટીનો વ્યૂ આવે છે. આ કેમેરા આ બધું તમે જોઈ શકો છો. મસ્ત આખું ઉદયપુર સિટી દેખાય છે. બરોબર છે, આખું ઉદયપુર સિટી છે. આ આખું લેક પિચોલા છે. આખું આ લેક પિચોલા છે. ત્યાં બોટિંગ બધું. અહીંયા સામે તમે જોઈ શકો છો અહીંયા વ્યુઇંગ પોઈન્ટ બનાવેલો છે, સનસેટ વ્યુઇંગ પોઈન્ટ. અહીંથી તમે સનસેટનો આનંદ લઈ શકો છો. એક્ઝેક્ટ જો પાછળ આ બધું મંદિર છે, પણ થોડાક જ આગળ આમ ચાલીને આવશો તો તમને અહીંયા સનસેટ પોઈન્ટ દેખાઈ જશે. તો અહીંયા તમારે બેસીને આરામથી સનસેટનો એન્જોય કરવાનો છે. ગુડ આફ્ટરનૂન ગાઈઝ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં બપોરના 3:15 અને હું પાછો આવી ગયો છું ઉદયપુર. લાસ્ટ વિડીયોમાં તમે સાવરિયા શેઠ મંદિરમાં તમે કેવી રીતના જઈ શકો છો, ત્યાં શું રૂમનું ભાડું છે, શું જમવાનો ખર્ચો થાય છે, એ સંપૂર્ણ વિડીયો જોયો. તો એ વિડીયો પછી હું ત્યાંથી બસ પકડીને પાછો આવી ગયો ઉદયપુર. કારણ કે ઉદયપુર મારી રાતની અહીંથી મારી બસ છે ડાયરેક્ટ અમદાવાદની. તો અત્યારે છે ને આપણી પાસે હજી ઘણો સમય છે, કારણ કે મારી બસ છે રાતના 12 મારી ટ્રેન છે રાતના 12 વાગ્યાની અને અત્યારે હજી વાગ્યા છે 3:15 જ. તો આપણી પાસે ઘણો બધો ટાઈમ છે. તો અહીંયા એક પ્રસિદ્ધ કરણી માતાજીનું મંદિર છે જે ડુંગર ઉપર આવેલું છે. ત્યાં જઈએ છીએ આપણે. એના તમને દર્શન કરાવું છું. ચેનલ પર નવા હો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને હું જે જગ્યાએ મારી હોસ્ટેલ છું જેનું નામ છે નોમેડિક બેકપેકર હોસ્ટેલ, એ હોસ્ટેલ બેસ્ટ છે ગાઈઝ. કારણ કે એનું કારણ એ છે કે એક તો પ્રાઇસ અફોર્ડેબલ છે. બીજી વસ્તુ કે અહીંથી તમને આજુબાજુમાં બધી જગ્યા બહુ નજીક પડે છે. જેમ કે કરણી માતાજી મંદિર છે, સિટી પેલેસ છે, પછી આ લેક પિચોલા છે અને એની બાજુમાં જગદીશ મંદિર છે. એ મેઇન જે અટ્રેક્શન છે ઉદયપુરના એ સાવ નજીક પડે છે. તો હું જરૂરથી તમને રિકમેન્ડ કરીશ કે જો તમે રહેતા હોય તો આ હોટલમાં જઈઓ. આજુબાજુમાં ઘણી બધી હોટલો છે ત્યાં તમે રૂમ લઈ શકો છો. તો મારી હોટલનું મેઇન એન્ટ્રન્સ તો હવે નીકળી ગયા છીએ પાછા આપણે બહાર. અને બહાર જઈને હવે જઈએ છીએ શ્રી કરણી માતાજી મંદિર ઉદયપુર. તો આ બાજુનો રસ્તો છે કરણી માતાજી મંદિર જવાનો અને વોકિંગ ડિસ્ટન્સ જ છે, એટલું દૂર નથી. તો તમે ચાલીને આરામથી જશું આપણે, કે તડકો પણ એટલો બધો નથી. તો આરામથી આપણે સફર એન્જોય કરી શકશું. સામે તમે આ ગેટ જોઈ રહ્યા છો. આ ગેટથી તમને જો આવી રીતના સીડી મળશે તો અહીંયા લખેલું છે કે કરણી માતાજી મંદિર, મણિકલાલ વર્મા પાર્ક અને સનસેટ પોઈન્ટ. તો આ સીડીએથી આપણે જવાનું છે કરણી માતાજી મંદિર. અને ટોટલ સ્ટેપ છે આઈ થિંક 500-550 જેવા સ્ટેપ છે. તો તમારે ચડીને જવું હોય તો અહીંથી રોપવેમાં જવું હોય તો રોપવેમાં વાંથી જવાનું છે. રોપવેની ટિકિટ છે માત્ર 170 રૂપિયા. તો આપણે અત્યારે ચડીને જઈએ છીએ. રિટર્નમાં આવશું તો રોપવેમાં આવશું. તો રોપવેમાં આપણે આવશું તો એટલું બધું શૂટ નહીં થાય. તો હવે ગિરનારમાં રોપવે આપણે 7 થી 8 મિનિટ પહોંચાડી દઈએ છે. તો આ તો રોપવે છે ખાલી માત્ર 2 થી 3 મિનિટનો. તો એ રીતના આપણે એક્સપિરિયન્સ નથી કરવું. એટલે આપણે શાંતિથી સીડી ચડીને મસ્ત જઈએ છીએ. ધીમે સ્ટેપ ચડીએ છીએ આપણે કરણી માતાજી મંદિર. તો 550 સ્ટેપ છે. તો ચડશું અને રિટર્નમાં આઈ થિંક પોસિબલ હશે તો રોપવેમાં આવશું ત્યાંથી ટિકિટ આપશે તો. બાકી કારણ કે આપણે શૂટિંગ કરવું હોય એટલે ફરજિયાત આપણે આમાં જ જવું પડે. કારણ કે જો આપણે રોપવેમાં જઈએ તો જલ્દી પૂરું થઈ જાય. તો ધીમે ધીમે ચાલતા જઈએ છીએ આપણે. અને સનસેટ પોઈન્ટ પણ અહીંયા જોરદાર હોય છે, આપણે એન્જોય કરશું. સનસેટ પોઈન્ટ પર બતાવીને પછી હું ત્યાંથી રિટર્ન થઈશ. રીતના કંઈક સ્ટેપ્સ છે. તો ધીમે ધીમે આગળ જઈએ છીએ આપણે. અને ઉપર છે મંદિર, કરણી માતાજી મંદિર. મતલબ અને અડધી કલાકની અંદર જ આપણે પહોંચી જશું. તો એટલો બધો લાંબો સમય 4 વાગ્યા છે. આઈ થિંક 4:30 પહોંચી જશું આપણે. તો જઈએ છીએ આપણે હવે મંદિરની અંદર દર્શન કરવા માટે. શ્રી કરણી માતાજી મંદિર ઉદયપુરનું ફેમસ મંદિર. આખું આમ નીચેથી પાછો ઉપર આવવાનું છે. અને હરેક જગ્યાએ જો આવી રીતના બેસવાની વ્યવસ્થા પણ રાખેલી છે. તો એ પણ સારું છે, તમે બેસીને પણ જઈ શકો છો. આઈ થિંક સ્ટેપ્સ ઓછા છે, આવી રીતે ચાલવાનું વધારે આવે છે. આગળ જોઈએ છે સ્ટેપ આવે છે કે નથી આવતા. અત્યારે તો પેલા ચાલવાનું જ છે. અહીંથી પણ પાછા નીચે ઉતરી શકો તમે.
તો જઈએ છીએ હવે આ કુદરતનો નજારો લેતા લેતા. તો અહીંયા વાંચી શકો છો શ્રી કરણી માતાજી મંદિર, અને આ ગેટ પણ આવી ગયો છે, મેન ગેટ શ્રી કરણી માતાજી મંદિર. અને અહીંયા પણ નાનું ગાર્ડન બનાવેલું છે, અહીંયા પણ શાંતિથી તમે બેસી શકો છો. આ સામે ગેટ આવી ગયો છે શ્રી કરણી માતા મંદિર. હવે અહીંથી સાચી આઈ થિંક ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ જાય આપણું. આઈ થિંક હવે અહીંથી સીડી પણ સ્ટાર્ટ થશે. આ કે છેટ લગી આવું હોય એવું તો મને લાગતું નથી. હા, સીડી સ્ટાર્ટ થઈ ગઈ છે. સામે જ દેખાય છે મંદિર, તો દૂર નથી. જો સામે જ દેખાય છે તો પહોંચી જશું આરામથી. મેં છે ને લાગે છે રોપવે સ્ટેશન દેખાય તમે, રોપવે નહીં ટ્રોલી તમને દેખાય છે ત્યાં આખું રોપવે સ્ટેશન છે. આ ખરી સીડી આવી છે. આખા લગી ચાલવાનું જ હતું, મજા આવે. બાજુમાં ચાલવાનું પણ છે યાર, વાહ દોસ્ત. તો આપણે જેમાં તમને કમ્ફર્ટેબલ લાગે સીડીમાં, કમ્ફર્ટેબલ સીડીમાં, બાકી આમ ચાલુ આમ જોઈએ ક્યાં લગી આવી રીતના આવે છે. તો આગળ વધીએ છીએ ધીમે ધીમે. હવે જો અહીંથી મસ્ત આખો વ્યૂ દેખાય છે, બતાવું છું તમને. જો અહીંથી મસ્ત આખો ઉદયપુરનો વ્યૂ જોઈ શકો છો. પહાડી જોરદાર વ્યૂ આવે છે. આ જોઈ શકો છો, આ રોપવે આવે છે ડાયરેક્ટ નીચે. આખા રોપવે આવે છે ને આ બાજુ સીડી છે અને આ બાજુ આખા રોપવે છે. તો રોપવે ડાયરેક્ટ નીચે જાય છે. આપણે તો આ સીડીથી જાય છીએ અત્યારે ધીમે ધીમે કુદરતનો આનંદ લેતા લેતા. જો આ એક વ્યૂઇંગ પોઈન્ટ આવ્યું છે, ત્યાં જો બધાને તમને જઈને બતાવું છું. તો તમે આ મસ્ત વ્યૂ પોઈન્ટ જોઈ શકો છો આખા ઉદયપુર સિટીનો. જો આ નીચે આખું આ રોપવે જાય છે, એક રોપવેથી ઉપર જાય છે, અને આખો જોરદાર વ્યૂ. તો ગાઈઝ તમને મસ્ત એવો જોરદાર વ્યૂ પોઈન્ટ બતાવ્યો તમને મેં આખો. તો હવે અહીંથી જો પાણીની વ્યવસ્થા પણ છે, તો પાણીમાં પીએ છીએ અને ધીમે ધીમે ઉપર ચડીએ છીએ આપણે. તો રેસ્ટ પણ કરશું ત્યાં. હવે એટલું દૂર નથી, મંદિર આવી જ ગયું છે, પાસે જ આવી ગયું છે, તો આરામથી તમે પહોંચી શકશો. અત્યારે આ બેસવાનું આવ્યું છે ને સામે તમે જોઈ શકો છો પાણીની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે, અને પાણી પણ એકદમ ઠંડુ પાણી છે. અને આ બેસવા માટે આવ્યું છે. હજી અહીંથી ચડવાના સ્ટેપ આપણે થોડાક જ બાકી જ આવે. અડધું ટ્રેક કમ્પ્લીટ કરી લીધું છે, અડધું જ આપણું બાકી છે. તો આરામ કરી દીધી પછી જઈએ છીએ. મસ્ત બેસાઈ ગયું છે, આરામ થઈ ગયો છે આપણો. તો હવે પાછી આપણી જર્ની કન્ટિન્યુ કરીએ છીએ અને દર્શન કરવા જઈએ છીએ આપણે કરણી માતાજીના. અને આ જોઈ શકો છો, આ છે ને આ જે સીડીની બાજુમાં સ્ટ્રેટ એ છેટ લગી છે, તો સારું છે. જે લોકોને સીડી તકલીફ પડતી હોય આવી રીતના પણ ઉપર જઈ શકે છે. ધાર આખો આમ કમ્પ્લીટ છેટ લગી લાગે જ છે. હા, લાસ્ટ લગી છે. અને મંદિર હવે પાસે પહોંચવા આવ્યા છીએ આપણે. પાછું મળ્યું આપને, રોપવે જાય છે નીચે, અને આ મંદિરની પાસે એક્ઝેક્ટ પહોંચવા આવ્યા છીએ આપણે. મંદિરના દર્શન પણ થાય છે તમને. અને સનસેટ પોઈન્ટ, સનસેટ વ્યૂ અહીંથી એક નંબર આવે છે. તો આપણે સાંજ લગી રહેશું, કારણ કે હજી ઘડિયાળમાં વાગી ગયા છે 4:10 જ. તો ઘણો સમય છે આપણી પાસે. આરામથી ત્યાં બેસશું, નાસ્તો બાસ્તો કરશું અને સનસેટ પોઈન્ટનો પણ આનંદ લેશું. આખા રોપવેના થાંભલા છે, જો તમે જોઈ શકો નીચે આખા રોપવે જાય છે. રોપવેના આખા થાંભલા છે. આખું આ રોપવેનું સ્ટેશન આવી ગયું છે, જેમ આપણે ગિરનારમાં છે એવી રીતના. અને આ જોઈ લો રોપવે. તો આ મંદિરની મેન સીડી આવી ગઈ છે, જઈએ છીએ ઉપર આપણે હવે. આ ઉપરથી તમે મસ્ત જોરદાર આ વ્યૂ જોઈ શકો છો. આખો ઉદયપુર સિટીનો વ્યૂ આવે છે. આ કેમેરામાં તમને મટકો નહીં દેખાતો, મને આજે તો એક નંબર જોરદાર લાગે છે. આમ પહાડી તમે જુઓ બધી ઉદયપુરની, કેવી મસ્ત બધી પહાડી લાગે છે. અને આખું આ સીન. અને હવે મંદિર
આવી ગયું છે. ચપ્પલ આપણે અહીંયા ઉતારી દેવાના છે આપણે. રોપવેનું સ્ટેશન ઓલી બાજુ નીચે હશે. ઓકે, તો ચપ્પલ છે આપણે અહીંયા ઉતારી દઈએ છીએ અને પછી મંદિરની અંદર આપણે એન્ટ્રી લઈએ છીએ. મંદિરના મેઇન એન્ટ્રી ગેટે અંદર શૂટિંગ અલાઉડ છે કે નહીં જોઈએ છે. બાકી અમારી એન્ટ્રી ગેટ આવી ગયો છે સરસ્વતી દ્વાર. આ મેઇન મંદિર આવી ગયું છે. પહેલાં તમને અહીંથી વ્યુઇંગ પોઈન્ટ દેખાડી દઉં છું કે મંદિર અંદર નીચે મંદિર આઈ થિંક શૂટિંગ અલાઉડ નહીં હોય. તમને અહીંથી જો ઉપર આવીને મસ્ત જે નજારો દેખાય છે એ આખા ઉદયપુર સિટીનો બતાવું તમને. જો આ બાજુ તમે જોઈ શકો છો, મસ્ત આખું ઉદયપુર સિટી દેખાય છે. બરોબર છે, આખું ઉદયપુર સિટી છે. આ આખું લેક પિચોલા છે. આખું આ લેક પિચોલા છે. ત્યાં બોટિંગ બધું ચાલુ છે અત્યારે. એ પણ તમને દેખાય છે. અને ઓલી ને વચ્ચે હોટલ છે એ જમવા માટેની રહેવાની. અને આખું આ બાજુ ઉદયપુર સિટી. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આઈ થિંક એ સ્ટેપ લાગે છે ચડવાના. જો આ બાજુથી પણ સ્ટેપ છે. અને આ ક્યાંક જોઈ લો, જોરદાર સીન. અને આ મેન મંદિર શ્રી કરણી માતાજી. દર્શન કરાવી દઉં છું શાંતિથી. શ્રી કરણી માતાજી મંદિર. જો આ લખ્યું જ છે સેલ્ફી લેવાની મનાઈ છે, પણ તમે ફોટો તો પાડી શકો છો. તો જો આ દર્શન તમે કરી શકો છો શ્રી કરણી માતાજી મંદિર. શાંતિથી તમે દર્શન કરો શ્રી કરણી માતાજી. જઈએ છીએ આપણે સનસેટ પોઈન્ટ પાસે. તો પહોંચી ગયા છે આપણે સનસેટ પોઈન્ટના વ્યુઇંગ પોઈન્ટ. આખો વ્યુઇંગ પોઈન્ટ છે. અને અહીંથી પણ તમે જો આખો આ ઉદયપુર સિટીનો મસ્ત વ્યૂ જોઈ શકો છો. તો આ હતું શ્રી કરણી માતાજી મંદિર ઉદયપુર. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને મહાદેવ હર.